જામનગરમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની કામગીરી માટે પાવર લાઇન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। ત્યારે આ કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી કંપની સામે પડતર પ્રશ્નો સામે લડત લડી રહ્યા છે। તેમજ આ કંપની 140 જેટલા કર્મચારીઓને કોઈપણ નોટિસ આપ્યા વગર છૂટા કરવામાં આવ્યા છે। ત્યારે આ બાબતે અખિલ ભારતીય સફાઈ મજદૂર જામનગરના પ્રમુખે જણાવ્યું છે કે કર્મચારીઓને પગાર સ્લીપ આપવામાં આવતી નથી, પીપીએફ ચૂકવતું નથી અને કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે। મહાનગરપાલિકાના ચોક્કસ અધિકારી પણ આ ભ્રષ્ટાચાર કૌભાંડમાં સામેલ છે, જેને લઈને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। જામનગર શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન ઓફ વેસ્ટનું કામગીરી કરનાર બે કંપનીઓ છે। તે પૈકીની એક કંપની પાવર લાઇનના બારામાં આજરોજ કેટલાક એમના જૂના કર્મચારીઓએ ધરણા પર બેસવાની ને બધી વાત મારા ધ્યાનમાં આવેલ છે। આ બાબતે જરૂરી તપાસ કરાવી આ બાબતનું નિરાકરણ આવે તે માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે। આજે અમે પાવર લાઇન કંપનીના જે ધારણાનો પ્રોગ્રામ કરેલ છે, અમે આજે છેલ્લા 1 વર્ષથી પાવર લાઇન કંપનીના માલિકને તથા અધિકારીઓને, કોર્પોરેશન જે ખરેખર મેન માલિક છે એ લોકોને અમે આ કામદારોની રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ લોકોના જે મેન મુદ્દો પગાર સ્લીપ, પછી ઈપીએફના પૈસા જે કાપી લેવામાં આવે છે પણ એમના ખાતામાં જમા કરવામાં આવતા નથી, પછી જે લોકોને નોટિસ દીધા વગરના છૂટા કરી દીધા છે અને એ 8, 10, 12 વર્ષ નોકરી કરતા હોય અને 1 કે 2 દિવસમાં આવે એટલે છૂટા કરીને ટર્મિનેશન લેટર દીધા વગર છૂટા કરી નાખે, એવી અમે રજૂઆત કરી છે। પણ ન તો સરકારી કર્મચારીઓ અમારા જે અધિકારી છે વરણવા સાહેબ કે કોઈ અમારું સમાધાન કરવા માંગતા નથી કે મનોજ પરીખને બોલાવીને કોઈ જાતનું સમાધાન કરવા માંગતા નથી। આજે પગાર સ્લીપ માંગવાનું કારણ એક જ છે કે